હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. આપ સર્વને સાદની સલામ. અને જે તમારા અને મારા પ્રભુ છે, ઈશ્વર છે, તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હા, જે પ્રભુ પર તમે અને હું ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, એ પ્રભુ, હા, એ રાજાઓના રાજા, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર આપણી દરેક પરિસ્થિતિઓમાં સંભાળ લે છે, દરેક રીતે કાળજી લે છે. અને જેમ તેમનું વચન છે કે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પુનઃનિયમ 28:6. અને તે જ પ્રમાણે પ્રભુના નામમાં તમે અને હું નક્કી આશીર્વાદિત થયા છે. નથી થયા તો થવાના છે, કેમ કે દાડો હજી પૂરો થયો નથી. હાલેલુયા. અને આ સુંદર સમયમાં જ્યારે આપણે પ્રભુની આગળ ફરીવાર મળી શક્યા છે, ભેગા થઈ શક્યા છે, ત્યારે મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ તમને બધાને તેમના ઉપરના આશીર્વાદથી, તેમની કૃપાથી તમને બધાને ભરી દો. હાલેલુયા. ઘણી બધી વાર સમય કોઈ બાબતને માટે લાગતો હોય છે, પણ પરમેશ્વર હંમેશા એક સાચા સમર્પણ, જેમ અંગ્રેજીમાં શબ્દ રાઈટ ટાઈમ પર પ્રભુ આપણી સહાય અને મદદ કરે છે. આપણે માણસો તરીકે કદાચ આપણે કહીએ બહુ સમય થઈ ગયો, મારી પ્રાર્થનાનો હજુ જવાબ નથી મળ્યો, કેમ કે આપણે આપણા કેલેન્ડર તરફ, આપણી ઘડિયાળ તરફ અને આપણા પ્રયત્નો તરફ અથવા આપણી અરસ તરફ આપણે ધ્યાન આપીએ છીએ. ને જ્યારે પરમેશ્વરનું કાર્ય કરવાની રીત એ તમારા અને મારા વિચારોથી અલગ છે, નહીં? માટે આપણે જાણતા નથી, પણ આપણે એટલું જાણીએ છીએ કે પ્રભુ આપણી અરજ સાંભળીએ છીએ, તેનો ઉત્તર આપશે, સાંભળી છે, અને આપણે જવાબ મેળવવાના છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચોક્કસ ઘણી બધી બાબતો જે આપણા જીવનમાં બની છે, સારી છે કે ખરાબ છે, એ આપણે નક્કી કરીએ છીએ, પણ દરેક પરિસ્થિતિ આપણા માટે આશીર્વાદિત છે. દરેક પરિસ્થિતિ આપણા માટે આશીર્વાદિત છે. જો મરણ પણ આપણા ઘરોમાં પ્રવેશ કર્યો છે, તો આપણને યાદ દિવડાવે છે કે આપણે બધાએ પ્રભુને મળવા જવાનું છે, અને આપણે બધાએ આ દેહને આપણે તજવાનો છે, નહીં? જેમ કહેવામાં આવ્યું છે કે તું માટી છે અને માટીમાં મળી જશે. માટીના શરીર સાથે તો આપણે પ્રભુને મળી શકતા નથી, તે એમની પાસે સ્વર્ગમાં જઈ શકતા નથી. માટીના શરીરથી તો આપણે ખાલી પૃથ્વી પર રહી શકીએ છીએ, પણ જ્યારે રૂપાંતર, જ્યારે પ્રભુની સાથે આપણે ઉચકાઈ જવાનું છે, ત્યારે તો આપણે બધા આત્મામાં હોય છે. ત્યારે એવા સમયમાં પણ ચોક્કસ પ્રભુની પાસે બધી જ વ્યવસ્થાઓ છે. હાલેલુયા. ઘણા બધા લોકો એ પ્રમાણે બોલતા હોય છે કે ભાઈ ઘરનો એક જ કમાનાર વ્યક્તિ હતો અને આમ થયું, પેલું થયું, અને ઘણી બધી એવી નકારાત્મક બાબતો હોય છે. અને ચોક્કસ જ્યારે આપણે પૃથ્વી પર રહીએ છીએ ત્યારે આ બધી બાબતોનો આપણે સામનો કરીએ છીએ, પણ એ જગતના લોકો અને જગતના વિચારો અને જગતની આંખો છે, કેમ કે દેવ તો એની બહાર, એની આગળ વિચારે છે, અને તેઓ આપણું દુઃખ આપણે જાણે છે, તેઓ આપણી સમસ્યા જાણે છે. એ 9 નામના દરવાજા પાસે તેઓ એ વિધવાનો એક દીકરાને ઉભો કરી દે છે, જીવતો કરી દે છે. ભલે આપણે ગુમાવેલા વ્યક્તિઓ આપણા જીવનમાં, કે આપણા માતા કે પિતા કે ભાઈ બહેન, પત્ની કે પતિને આપણે એ પ્રમાણે જોઈ શકતા નથી, પરંતુ એનો મતલબ એવો નથી કે તમારા કે મારા પ્રભુએ આપણા જીવનમાં તેમની કૃપા તેમનાથી પાછી રાખી છે. પ્રેઝ ધ લોર્ડ. દેવની પાસે સગળા યોગ્ય રસ્તા છે. દેવ આપણા કરતા વધારે સારું આપણા માટે કરી શકે છે. બસ આપણે શાંત રહેવાનું છે. હાલેલુયા. આપણે શાંત રહેવાનું છે. મેં તમને એકવાર એવી સાક્ષી આપી હતી, અને આ સનાતન સત્ય કહું છું તમને, કે જ્યારે મારી જોબ, મારે હેલ્થના લીધે મારે મૂકી દેવી પડી, અને પ્રાઇવેટ કંપનીમાં કોઈ તમને રજાનો પગાર ન આપે, અને કોલેજે પણ એવું જ કર્યું. 2, 2.5, 3 મહિના સુધી
મારે જાણે પથારી વશ રહેવું પડ્યું. ત્યારે વાલા મિત્રો, મારા પપ્પા પણ રિટાયર્ડ હતા, વિધાઉટ પેન્શન જોબ, ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટની તેમણે પૂરી કરી દીધેલી હતી. અને એવા સમયમાં રોજે રોજનો ખર્ચ કાઢવો, દીકરીને માટે, ભણવાને માટે, એને આવવા જવાને માટે, એની ફીસ માટે, અને ઘણી બધી એવી તત્કાળ જરૂરિયાતો હતી. ભણવાલા મિત્રો, પ્રભુએ સમય સમય પર તેમના દૂતોને મોકલીને સહાય અને મદદ કરી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને એવા ઘરોમાં હું જોઈ શકું છું કે ખરેખર પ્રભુએ એમના માટે ગુપ્ત તેમના મદદ કરનારા મૂકેલા છે, દૂતોના રૂપમાં. હાલેલુયા. અને જો વિશ્વાસી જીવન છે, કોના માટે આ બાબતો બને છે? વિશ્વાસી જીવન છે, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર વિશ્વાસ કરે છે, જગતના વલણથી દૂર રહે છે, જગતની બાબતોથી પોતાને અભડાવતા નથી, અને એનાથી તેઓ દૂર રહીને એક શુદ્ધ અને પવિત્ર જીવન પ્રભુની પાછળ તેઓ ચાલે છે. ત્યારે પ્રભુ તેમની દરેક બાબતોને પ્રભુ પૂરી પાડે છે. તમે જુઓ, આપણે એલિયા અને એ સિદોન સરાફતની જે સ્ત્રી, વિધવા સ્ત્રીની વાત છે, આપણે એને જો આ પ્રમાણે જોઈએ, એલિયા તો ઈશ્વરના સેવક હતા, હે ને, ઈશ્વર ભક્ત, અને ગજબના ઈશ્વર ભક્ત, અને ઈશ્વર પર ગજબનો પ્રેમ કરનારા, ને બહાલના પ્રબોધકોને વેઠી નતા શકતા. અને જે આહાબ રાજાને કે હવે પછી વરસાદ અને ઓશ મારા કયા પ્રમાણે પડશે, કેમ ઇઝરાયલ પ્રજાએ યહોવાને નકાર્યા છે અને બાલને અપનાયા છે. એ જોઈ નહીં શકતો, જુસ્સાથી ભરેલો એ પ્રભુનો સેવક, રાઈટ. દેવ તો એનું પૂરું કરતા હતા. કરીંથ નાળામાં ત્યાં એને રાખ્યા હતા, સરસ સુરક્ષિત. પછી સિદોન મોકલે છે ને, એ સારફત ની સ્ત્રી, વિધવા સ્ત્રીને ત્યાં આગળ મોકલવામાં આવે છે. તેને ઈશ્વરે એલિયાના લીધે એ સ્ત્રીને અને એના દીકરાને આશીર્વાદ આપ્યો કે 3.5 વર્ષ સુધી તેના ઘરનું પોષણ થયું. હાલેલુયા. એલિસા માટે પણ આપણે કેવી વાત જાણીએ છીએ કે ઈશ્વરના દાસની એ વિધવા હતી, અને તેલ વેચીને એનું બધું દેવું બધું કરાવવામાં આવે છે. હાલેલુયા. અને જે કંઈ લખવામાં આવ્યું છે પ્રભુના નામમાં, એવા વિશ્વાસ, એ બધી બાબતો પર વિશ્વાસ કરનાર વ્યક્તિઓ માટે પ્રભુ ખચિત સહાય અને મદદ મોકલે છે. હાલેલુયા. પ્રેઝ. છેલ્લા 2 દિવસથી હું એવા નાના નાના કામો પ્રભુના નામમાં જોઈ રહ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. સાક્ષી નથી બોલતો ઓન એરમાં, પણ પ્રભુ કામ કરે છે, પ્રભુ મદદ કરશે. ગભરાશો નહીં. પ્રભુ હંમેશા તેમની કૃપા, દયા તમારા અને મારા પર રાખે છે. પ્રેઝ ધ લોર્ડ. આવો એ જ વિશ્વાસ સાથે કે આગળના સમયમાં આપણી પરિસ્થિતિઓ બદલાવાની છે, પ્રભુ મદદ કરશે. બસ આપણે તેમના રાજ્યને અને ન્યાયપણાને શોધીને પ્રભુની આગળ નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સાંજે પ્રભુ અમે તમારું ભજન કરવાને માટે, તમારી સ્તુતિ કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ. અને પ્રભુ ખરેખર પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા, તમારો પ્રભુ આભાર માનતા, પ્રભુ તમારી આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ અમે બધા જ અમારી પરિસ્થિતિઓને
જે પ્રમાણે અમે અત્યારે ફેસ કરી રહ્યા છીએ, જે પ્રમાણે અમે અમારી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ અમારા જીવનની અંદર, એ દરેક સમસ્યાઓ પ્રભુ અને એ દરેક પ્રકારની બાબતો, દરેક પ્રશ્નો અને દરેક જરૂરિયાતોને પ્રભુ આજે સાંજે અમે તમારી પાસે લાવીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા પ્રભુ, આ સાંજની અમારી પ્રાર્થના પ્રભુ સંધ્યાકાળના યજ્ઞ સમાન બની જાઓ અને પ્રભુ મારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા પ્રભુ એ ધૂપ સમાન બની જાઓ. પ્રભુ આ સાંજની પ્રાર્થના દરેક વિશ્વાસ કરનારને માટે, તમારા પર ભરોસો કરનારને માટે અને ભાગ લેનારને માટે, શેર કરનારને માટે પ્રભુ આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, એવું થવા દો. જે કોઈ બાબત છે પ્રભુ તેને તેઓ જતી જોઈ શકે, મુશ્કેલીઓને જતી જોઈ શકે, આર્થિક બીમારી, આર્થિક પ્રશ્નોને પ્રભુ દૂર થતા જોઈ શકે, બીમારીઓને જે દૂર થતા જોઈ શકે પ્રભુ. અને હવે દરેક પ્રશ્નોનું તેમની પાસે નિરાકરણ છે અને પ્રભુ એ જૂના પ્રશ્નો, રોકાયેલા પ્રશ્નો, એ સરકારી કામો અને પરમેશ્વર પિતા એ પ્રભુ પેન્શનના કામો અને પરમેશ્વર પિતા એ ફરીને એકવાર એ ફાઇલ જે રિજેક્ટ થઈ છે, ફાઇલના કામો પત્યા નથી પ્રભુ, એ સર્વ કામો ફરીથી શરૂઆત પ્રભુ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા પવિત્ર નામમાં બંધ પડેલા કામો અત્યારે જ પ્રભુ એ ફરી એકવાર સફળ થાય તમારા પવિત્ર નામમાં એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, કેન્સલ કરો મેં ફાઇલો પર પ્રભુ, હવે પ્રભુ તેનો કબજો તમે લો પ્રભુ, અને પ્રભુ એ ફાઇલો જીવંત થાય પ્રભુ, કાર્ય કરે અને પ્રભુ એ અરજદારોને પ્રભુ પિતા, વિનંતી કરનારાઓને પ્રભુ ન્યાય મળે અને પરમેશ્વર પિતા તેમનો બચાવ થાય, તેમની હૃદયની ઈચ્છા પ્રમાણે બધું થયેલું જોઈ શકે એવું તમે થવા દેજો પ્રભુ. હા, જેઓ પુષ્કળ બીમાર છે, દવાખાનામાં છે, આઈસીયુના રૂમમાં છે, અકસ્માત થયો છે, ઓપરેશન થયું છે પ્રભુ, લોહીના રોગો છે, હાડકાના છે, ચામડીના છે, ગળાના છે પ્રભુ, ફેફસામાં પાણી ભરાઈ જાય છે પ્રભુ પિતા, કે જાત જાતના કેન્સરો છે પ્રભુ પિતા, લકવા છે પ્રભુ, કરોડરજ્જુના રોગ છે પ્રભુ, નાના મોટા મગજના રોગ છે પ્રભુ, પાંસળીઓના રોગ છે પરમેશ્વર, અને પ્રભુ જાત જાતના ચાટા અને ફોલ્લા અને ગાંઠો પ્રભુ તેમના શરીરોમાં છે, લોહી જાડું થઈ ગયું છે, પાતળું થઈ ગયું છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે પરમેશ્વર પિતા, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, લોહીનું દબાણ વધારે કે ઓછું છે પ્રભુ, ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહ્યા છે, સાઇનસ છે, માઇગ્રેન છે પ્રભુ, આધાશીસી નામનો રોગ છે, પુષ્કળ એસિડિટી છે, વોમિટિંગ છે, ચક્કર આવી રહ્યા છે, ખવાતું નથી પ્રભુ, સિસ્ટમ્સ કામ કરતી નથી, કિડનીઓ કામ કરતી નથી, ડાયાલિસિસ કરવા માટે જવું પડે છે, સિટી સ્કેન કરવાની જરૂર પડે છે, સોનોગ્રાફી કરવાની જરૂર પડી છે. ત્યારે આ સગળા રોગો જે તેમના શરીરોમાં રાજ કરી રહ્યા છે ને, જે નથી બોલાયા, અને કોઈ ભાઈ કે બહેન અત્યારે બોલી રહ્યા છે કે આ રોગ અમારા જીવનમાંથી મટી જાય, પ્રભુ ઈસુના નામમાં આ સગળા રોગો તેમના શરીરમાંથી નીકળીને સમુદ્રના ઊંડાણમાં પડે, તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે તમારા પવિત્ર નામમાં, એવું બાબા તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં એવું થવા દે છે પ્રભુ. હા પ્રભુ, તમામ લડાઈ ઝઘડા શાંત થઈ જાય પ્રભુ, અને પ્રભુ એફઆઈઆર, કોર્ટ કેસ પ્રભુ એ બધામાંથી સફળતા મળે, દારૂના દુષ્ટ આત્માઓ ચાલ્યા જાય પ્રભુ, અને પ્રભુ વ્યભિચારનો અંત આવે પ્રભુ પિતા, ઘર પુનઃસ્થાપિત થાય, બંધાય પ્રભુ પિતા, અને પ્રભુ ડિવોર્સ ખાલીસ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, બિઝનેસ આશીર્વાદિત થાય, જોબ આશીર્વાદિત થાય, આવકના રસ્તા આશીર્વાદિત થાય, તેમના સાધનો જે આવક માટેના વપારવામાં આવે છે એ આશીર્વાદિત થાય, બંધ પડેલા પ્રભુ દરેક કામો ફરીવાર પ્રભુ વેગ પકડે, સફળતા મળે, અને જ્યાં નિરાશા સાંપડી છે ત્યાંથી હવે પ્રભુ તેઓ આનંદ કરે, તેમનું મુખ ઉદાસ ના રહે, અને પ્રભુ તમારા બાળકો આજે સાંજે પ્રભુ સગળું સારું થયેલું જુએ અને તમારામાં પુષ્કળ આનંદ કરે, અને આભાર સુધીના અર્પણો લઈને તમારા ચરણોમાં નમી જાય એવું તમે થવા દેજો પ્રભુ. વિદેશ જવાના માટેના સર્વ અડચણો દૂર કરજો, અને પ્રભુ જે દેશમાં તેમને જવું છે ત્યાં જલ્દીથી પ્રભુ તેઓ પહોંચી શકે એવું થવા દેજો. તમારી સેવિકાના ખેતરમાં જે કડવા નામો છે પ્રભુ એ નીકળી જાય પ્રભુ, તેનો કબજો તેમને મળે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. જે 2 મકાનો તમારી સેવિકાઓના વેચવાના છે પ્રભુ, એ બંને મકાનો વેચાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્લોટ માટેના તમામ પ્રશ્નો
પ્રશ્નો દૂર થઈ જાય એવી પ્રાર્થના કરી છે પ્રભુ. વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીને પ્રભુ, વિકલાંગોની પર તમે સાથે રહેજો. ઘણા બધા લોકો સાથે છેતરામણી થઈ છે, અનીતિ થઈ છે પ્રભુ. અને પ્રભુ કોઈ કેવી રીતે પ્રભુ ડોક્યુમેન્ટ્સ પ્રભુ સહયોગ કરાવી લીધા છે પ્રભુ પિતા. આ જમીનના છે, ખેતરના છે, મકાનના છે, તેમની પ્રોપર્ટી પ્રભુ પોતાના નામ પર પ્રભુ, પોતાના સગાઓના નામ પર કરાવી લીધી છે પ્રભુ પિતા. અત્યારે મુશ્કેલીમાં છે પ્રભુ પિતા, ત્યારે તમે તેઓને મદદ કરજો. અને જે કંઈ ગુમાવ્યું છે એ બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. નાણાં પર જો તેમણે કોઈક રીતે ગુમાવી દીધા છે, તેમના નાણાં પર મહેનતના પ્રભુ તમે એમને પાછા અપાવજો પ્રભુ. મારી મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો. જે છેલ્લી બાબત તમારી પાસે માંગી છે પ્રભુ, એ વાહનના રૂપમાં એને તમારા ચરણોમાં મૂકીએ છીએ. અમારા માટે અશક્ય છે, પણ પ્રભુ તમે અમારી લાજ જવા ન દેશો. અને પ્રભુ જેમ અમે અરજ કરી છે પ્રભુ, એમ તમે અમારી વિનંતીઓ તમારી સમક્ષ માન્ય કરજો. હા પ્રભુ, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને પ્રભુ પિતા જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, એને 4 ગણું અને પ્રભુ 7 ગણું તમે અમને પાછું અપાવજો પ્રભુ. હા સાથે પ્રભુ અમારા સતાવનાના હૃદય પર તમે બદલજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ આજે જે કંઈ વાવ્યું છે તમારા નામમાં ઉગી નીકળે અને ઘણા આત્મા જીતી શકીએ એવું થવા દેજો. પાપોની ક્ષમા કરજો. અને એક સુંદર નવી સવારમાં ઉતરો ભજન તેડી લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.